હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. અહીં મિત્રો ધોરણ 4ની પ્રોજેક્ટ પ્રવૃત્તિનું સોલ્યુશન આપેલું છે, જેમાં તમને 30 સુધીની પ્રવૃત્તિ આપેલી છે અને 31ની પ્રવૃત્તિ જે છે એ પ્રોજેક્ટ પ્રવૃત્તિ કાર્ય તમારે જાતે કરવાનું છે કે તમે શું એવી પ્રોજેક્ટ જાતે બનાવ્યો છે તે તમારે અહીંયા લખવાનું છે. મિત્રો, મેં અહીંયા જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ આપેલી છે એ મેં બનાવેલો પ્રોજેક્ટ છે. જો આ તમે જે છે એ નમૂના રૂપ લઈ શકો છો, તમે આવો બનાવી પણ શકો છો અને તમે આ લખી પણ શકો છો. મેં જે અહીંયા પ્રોજેક્ટ બનાવ્યો એવું તમે જાતે પણ બનાવી શકો છો. સૌથી પહેલાં પ્રોજેક્ટ પ્રવૃત્તિનું નામ છે મારી શાળાનો નકશો. મેં અહીંયા પ્રોજેક્ટ પ્રવૃત્તિ જે છે એ મારી શાળાનો નકશો જે છે બનાવેલો છે. વિષય છે પર્યાવરણ. પ્રોજેક્ટ પ્રવૃત્તિ કઈ તારીખથી શરૂ કરી અને ક્યાં સુધી પૂરી કરી તે દિવસોનો સમયગાળો 10 દિવસ. પ્રોજેક્ટ દરમિયાન લેવામાં આવેલી સાધન સામગ્રી, જેમાં મેં મોટું ડ્રોઈંગ પેપર લીધું છે, સ્કેચ પેન, સ્કેલ, પેન્સિલ અને રબર લીધેલા છે. પ્રોજેક્ટમાં સહભાગી વ્યક્તિઓ તો કે શાળાના વિદ્યાર્થી મિત્રો, શિક્ષકો તેમજ પરિવારના સભ્યો. પ્રોજેક્ટ દરમિયાન તમે શું શું કર્યું? તો કે સૌપ્રથમ મેં શાળાના વર્ગખંડો, ઓફિસ, સભાખંડ, મધ્યાહન ભોજનનો શેડ, રસોડું, શૌચાલય, બગીચો, રમતગમતનું મેદાન, વૃક્ષો, દરવાજો વગેરેની યાદી બનાવી. ત્યારબાદ મેં ડ્રોઈંગ પેપર પર કાલ્પનિક નકશો દોર્યો અને ત્યારબાદ મેં રૂમ, મેદાન વગેરે દર્શાવ્યા અને તે દર્શાવવા માટે મેં નાના ચિત્રો અથવા પ્રતીકોનો ઉપયોગ કરીને શાળાનો નકશો બનાવ્યો છે, જે અમે મુખ્ય દરવાજાથી શાળામાં પ્રવેશતા જ સામે ચોંટાડી દીધો છે. મિત્રો, આ પ્રોજેક્ટ જે છે એ બનાવ્યો છે એ નકશો જે છે ગેટમાં એન્ટર થતાં જ સામે ચોંટાડી દીધેલો છે. તો પ્રોજેક્ટ પૂર્ણ કર્યા બાદ શું શું જાણવા મળ્યું? પ્રોજેક્ટ કર્યા બાદ ઘણું જાણવા મળ્યું. સૌથી પહેલો ફાયદો શું થયો? તો કે કોઈને જે છે એ ક્યાંય પ્લેસ જે છે ગોતવું ન પડ્યો, કોઈ રૂમ ગોતવો પડ્યો નહીં. તો કે આ નકશો અમે શાળાના મુખ્ય દરવાજાની અંદર પ્રવેશતા જ ચોંટાડી દીધો, જેથી શાળા મુલાકાતે તેમજ આવનાર વાલી માટે અને નવા બાળકો માટે પણ રૂમ તેમજ અન્ય સ્થળો સરળતાથી શોધી શકાય અને કોઈ મુશ્કેલી પડતી નથી. મેં અહીંયા નકશો દોરેલો છે, તમે જોઈને દોરી શકો છો મિત્રો. સાઈડમાં મેં અહીંયા બગીચો કરેલો છે. આ શૌચાલય 4 આપેલા છે. આ મધ્યાહન ભોજનનો શેડ છે. આ રસોડું છે. અહીંથી દરવાજો ખુલે છે. જે દરવાજો ખુલે છે એની નિશાની પણ આપેલી છે. અહીંયા ધોરણ 1 અને 2ના રૂમ છે. તમે જે છે અહીંથી દરવાજો દોરી શકો છો. ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, 4 અને 5. ત્યાર પછી નીચે અહીંયા હોલ આપેલો છે. બાલવાટિકા, ઓફિસ, ધોરણ 6, 7 અને 8ના વર્ગખંડ આપેલા છે. આખું સંપૂર્ણ રમતનું મેદાન છે અને અહીંયા જે છે એ મુખ્ય દરવાજો ખુલ્લે છે. તમે તમારી શાળાના મિત્રો નકશો જે છે એ અહીંયા દોરી શકો છો. મિત્રો, ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને ધોરણ 4ના તમામ વિડીયો, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, બુક, સ્વાધ્યાયન પોથી અને પાઠ્યપુસ્તક સોલ્યુશન મળી રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે મળીશું નવા વિડીયોમાં.